હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં? ઓકે ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 13 પ્રોબેબિલિટીનો લેક્ચર નંબર 2 છે. યાદ કરો, ફર્સ્ટ લેક્ચરમાં આપણે 11th સ્ટાન્ડર્ડ પ્રોબેબિલિટી ચેપ્ટરની થિયરી અને બેઝિક્સ રિવાઇઝ કર્યું. આઈ હોપ કે બધા સ્ટુડન્ટ્સ આજે રિવાઇઝ કરીને આવ્યા હશે. યસ ઓર નો? યસ. છતાં એક વખત એ ટોપિક્સ યાદ કરી લઈએ, એમાંથી પાસ થઈ જઈએ, પછી આજે આપણે 12th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, નવા ટોપિક સ્ટાર્ટ કરીએ. તો કયા કયા ટોપિક્સ પ્રોબેબિલિટી માટે જે બેઝિક હતા એ આપણે ડિસ્કસ કર્યા, યાદ કરો. સૌથી પહેલા આવે રેન્ડમ એક્સપેરિમેન્ટ. જે એક્સપેરિમેન્ટ્સ બે કન્ડિશન સેટિસ્ફાય કરે. પહેલું, ઇટ હેઝ મોર ધેન વન આઉટકમ, એક કરતા વધારે આઉટકમ્સ એના પોસિબલ હોવા જોઈએ. એન્ડ સેકન્ડ, વી કેન નોટ પ્રિડિક્ટ ધ સ્પેસિફિક આઉટકમ ઇન એડવાન્સ. એ એક્સપેરિમેન્ટ થયા પછી કયું આઉટકમ, કયું રિઝલ્ટ આવશે એ આપણે પ્રિડિક્ટ ન કરી શકીએ. તો એવા એક્સપેરિમેન્ટને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. એની પછી હતું સેમ્પલ સ્પેસ, ડિનોટેડ બાય કેપિટલ એસ. રેન્ડમ એક્સપેરિમેન્ટના હમણાં જ વાત કરીએ, મોર ધેન વન આઉટકમ્સ છે. તો જેટલા પણ પોસિબલ આઉટકમ્સ છે એનો એક સેટ બનાવો, ગણ બનાવો, એને કહેવાય સેમ્પલ સ્પેસ. ગુજરાતીમાં એને કહેવાય નિદર્શાવકાશ. ત્યાર પછી આવે ઇવેન્ટ. યાદ કરો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ એન ઇવેન્ટ? ચલો, રેન્ડમ એક્સપેરિમેન્ટના જેટલા પણ આઉટકમ્સ છે ટોટલ બધા, એનો એક સેટ બન્યો અને એને કહીએ છીએ આપણે સેમ્પલ સ્પેસ. તો સેમ્પલ સ્પેસ એક સેટ છે. તો કોઈ પણ સેટને પોતાના સબસેટ્સ હોય. કેટલા? જો સેમ્પલ સ્પેસમાં નંબર ઓફ એલિમેન્ટ્સ છે એ સ્મોલ n હોય તો એના સબસેટ્સ મળે 2n. 2n. તો એ 2n સબસેટ, ઈચ સબસેટ ઇઝ એન ઇવેન્ટ. તે દરેકે દરેક ઉપગણ જે છે એને ઘટના કહેવાય. એટલે ઇવેન્ટની ડેફિનેશન ક્લિયર હોવી જોઈએ. ઇવેન્ટ એક સબસેટ છે. કોનો? સેમ્પલ સ્પેસનો. ઓકે, પછી ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં આપણે 4 ટાઈપ્સની ઇવેન્ટ્સ જોઈતી. ફર્સ્ટ, ઇમ્પોસિબલ ઇવેન્ટ. યાદ કરો, સબસેટ તરીકે નલ સેટ આવે એને ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય. પછી શ્યોર ઇવેન્ટ, સર્ટેન ઇવેન્ટ, કે ભાઈ સેમ્પલ સ્પેસના સબસેટ્સને ઇવેન્ટ કહેવાય. તો ક્યારેક સેમ્પલ સ્પેસ પોતે ઇટસેલ્ફ એક સબસેટ તરીકે આવશે. જ્યારે પણ આપણે સેમ્પલ સ્પેસના સબસેટ્સનું લિસ્ટ બનાવીએ ત્યારે એ સેમ્પલ સ્પેસ પોતે પણ એક સેટ તરીકે આવે, એક ઇવેન્ટ તરીકે આવે, સબસેટ તરીકે. તો એ સબસેટને કહેવાય શ્યોર ઇવેન્ટ, સર્ટેન ઇવેન્ટ, અને એની પ્રોબેબિલિટી હોય 1. યાદ કરો. પછી હતું પ્રાઇમરી ઇવેન્ટ, પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના. અને છેલ્લું હતું કમ્પાઉન્ડ ઇવેન્ટ. નંબર ઓફ એલિમેન્ટ્સ ઉપર ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ હતું. ચલો, આ યાદ છે બધાને? ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ, યસ, ક્લિયર છે. પછી અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ. અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ, ઘટનાઓનું બીજ ગણિત. ઇવેન્ટ્સ આર સેટ, સબસેટ મીન સેટ છે. તો સેટ વચ્ચે જેટલી પ્રોસેસીસ થતી હતી એટલી જ ઇવેન્ટ્સ વચ્ચે પ્રોસેસ થયા, અને એને કહેવાય અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ. જેમ કે કોઈ પણ એક ઇવેન્ટ હોય, એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ, ઇવેન્ટ એ હોય તો કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ડિનોટેડ બાય એ પ્રાઇમ, જેને કહેવાય ઇવેન્ટ નોટ એ, એક ઈ અલ્જેબ્રા ઓફ ઇવેન્ટમાં આવે. પછી ઇવેન્ટ એ ઓર બી, એ યુનિયન બી. ઇવેન્ટ એ એન્ડ બી, એન્ડ મીન્સ ઇન્ટરસેક્શન. એન્ડ લાસ્ટમાં ઇવેન્ટ એ બટ નોટ બી, એ માઇનસ બી. તો 4 ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સમાં જોયું હતું. પછી બે સ્પેશિયલ ટાઈપની અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ હતી, જેની અંદર ફર્સ્ટ વન હતું મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, ગુજરાતીમાં કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ. અને આમાં શું યાદ રાખવાનું છે કે જે કોઈ બે ઇવેન્ટમાં એક પણ એલિમેન્ટ સેમ ન હોય, મતલબ એ ઇન્ટરસેક્શન બી નલ સેટ, તો એને કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. ખાસ યાદ રાખવાનું છે, 12th સ્ટાન્ડર્ડમાં યુઝ આવશે. પછી હતું એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ, ગુજરાતીમાં કહેવાય નિશેષ ઘટના. આને કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ, અને આને કહેવાય નિશેષ ઘટનાઓ જ્યારે બે અથવા વધારે
ઇવેન્ટ્સનો યુનિયન યોગગણ સેમ્પલ સ્પેસ થતું હોય, આખો સેટ, મોટો સેટ, એસ થઈ જતો હોય, તો આ એ બી સી ને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ કહેવાય. યાદ કરો ફ્રેન્ડ્સ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પેરમાં હોય બબ્બે ઇવેન્ટનું ઇન્ટરસેક્શન, જ્યારે એક્ઝોસ્ટિવ 2 ઓર મોર ધેન 2 ઇવેન્ટ્સ માટે પણ હોઈ શકે. પછી આપણે જોયું હતું પ્રોબેબિલિટીની મેઇન ફોર્મ્યુલા, જે તમે 10 સ્ટાન્ડર્ડ એઝ વેલ એઝ 11 સ્ટાન્ડર્ડમાં ભણતા હતા, કે કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ્સ ટુ n of e. n of e means number of outcomes related to that event e upon total number of outcomes. total number of outcome કોના હોય? s ના, સેમ્પલ સ્પેસ ના. તો આ થઈ પ્રોબેબિલિટી ની મેઇન ફોર્મ્યુલા. p of e is equal to n of e upon n of s. બટ આ ફોર્મ્યુલા, કોઈ ઇવેન્ટની પ્રોબેબિલિટી આ ફોર્મ્યુલાથી ક્યારે મળશે? જ્યારે સેમ્પલ સ્પેસના બધા જ એલિમેન્ટ ઇક્વલી લાઇકલી હોય, ગુજરાતીમાં સમસંભાવી પરિણામ હોય. ઉદાહરણ તરીકે, પાસો એક વખત ફેંકીએ તો એના 6 આઉટકમ્સ પોસિબલ છે, 1 2 3 4 5 6. તો ઈચ આઉટકમની પ્રોબેબિલિટી સેમ રહે. 1 આવે એની પ્રોબેબિલિટી 1/6, 2 આવે એની પ્રોબેબિલિટી 1/6, 3 આવે એની પ્રોબેબિલિટી 1/6. તો એ 6 આઉટકમ્સને કહેવાય ઇક્વલી લાઇકલી, ગુજરાતીમાં કહેવાય સમસંભાવી પરિણામો. તો સમસંભાવી પરિણામો હોય ત્યારે જ તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકશો. એટલે અત્યાર સુધી 10th સ્ટાન્ડર્ડ ને 11th માં જે કોઈ બી ક્વેશ્ચન્સ આવતા હતા એમાં તમે આ ફોર્મ્યુલા યુઝ કરતા હતા, તો એ દરેક રેન્ડમ એક્સપેરિમેન્ટ માટેના સેમ્પલ સ્પેસના આઉટકમ્સ ઇક્વલી લાઇકલી હતા. હવે કોઈક ક્વેશ્ચન આગળ જતા એવા આવવાના છે કે ઇક્વલી લાઇકલી નહીં હોય, ત્યારે શું કરશું, કેવી રીતે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશું, એ ભણવાનું જ છે. ઓકે, એ જોશું આગળ. લાસ્ટમાં આપણે એ યુનિયન બી એની પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા, P of A યુનિયન B, આને કહેવાય ઇવેન્ટ A ઓર B, અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ ની અંદર આવે. તો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટેની જનરલ ફોર્મ્યુલા યાદ કરો. P of A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ P of A પ્લસ P of B માઇનસ P of A ઇન્ટરસેક્શન B. ચલો, P of A યુનિયન B ની ફોર્મ્યુલા યાદ છે બધાને? યસ. આની અંદર જો A એન્ડ B મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ તમને કહી દે તો એ ઇન્ટરસેક્શન બી નલ સેટ થઈ જાય. તો આ જે પ્રોબેબિલિટી છે લાસ્ટ ટર્મ એ 0 થઈ જાય. તો પછી આ જ વધે P of A પ્લસ P of B. ઓકે, કોઈ સ્ટુડન્ટ કે સર મારે P of A ઇન્ટરસેક્શન B ની ફોર્મ્યુલા લખવી હોય તો આમાંથી આ ટર્મને લેફ્ટ સાઈડ લઈ જાઓ, આ ટર્મને રાઈટ સાઈડ લઈ આવો. તો P of A એન્ડ B ની ફોર્મ્યુલા થઈ જાય P of A પ્લસ P of B માઇનસ P of A યુનિયન B થઈ જાય. તમારે ફોર્મ્યુલા તો આ એક જ યાદ રાખવાની છે. 4 ટર્મ્સ 1 2 3 4 માંથી 3 થિંગ્સ આર ગીવન, ધેન ફોર્થ વન ફાઇન્ડ કરવાનું આવે. એન્ડ લાસ્ટ વસ્તુ આપણે જોઈતી, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ A. P of A પ્રાઇમ ફાઇન્ડ કરવું છે તો 1 માંથી P of A ફાઇન્ડ કરો એટલે P of A પ્રાઇમ. ઇવેન્ટ નોટ A ની પ્રોબેબિલિટી આપણને મળી જાય. ચલો, ફર્સ્ટ લેક્ચરમાં આપણે આટલું ડિસ્કશન કર્યું હતું 11 સ્ટાન્ડર્ડનું. બધાને એકદમ ક્લિયર રિવાઇઝ થઈ ગયું છે? યસ, ઓકે. ચલો ફ્રેન્ડ્સ, હવે સ્ટાર્ટ કરીએ 12th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 13 પ્રોબેબિલિટી. હવે સ્ટાન્ડર્ડ 12th નું સ્ટાર્ટ કરીએ અને એમાં ફર્સ્ટ ટોપિક છે, એનું નામ છે કન્ડિશનલ પ્રોબેબિલિટી. કન્ડિશનલ પ્રોબેબિલિટી. આની અંદર કંઈક તમે નવું ભણવાના છો અને એની ડિસ્કશન વધારે હું આ બાજુ કરવાનો છું, એટલે અહીંયા મેં હેડિંગ માર્યું છે અને ગુજરાતીમાં એને કહેવાય શરતી સંભાવના. ઓકે, 12th સ્ટાન્ડર્ડનો ફર્સ્ટ ટોપિક જ તમારા રૂટીન પ્રોબેબિલિટી કરતા કંઈક નવું છે, અલગ છે, એટલે હવે બધા ફોકસ કરજો. સૌથી પહેલા તો એ ટાઈપના ક્વેશ્ચન માટેની એક ફોર્મ્યુલા છે, આપણે ડિરાઈવ કરીશું. કન્ડિશનલ પ્રોબેબિલિટી છે શું એ સમજશું. બધાનું ફોકસ અહીંયા. લખવાનું નથી કોઈએ સાથે, અહીંયા ધ્યાન આપો બેટા. રાજકોટ ગુરુકુળમાં ખાસ બેટા, આ બધું મોડ્યુલમાં છે જ, હું તમને કહીશ આગળ. ઓકે, અને પહેલા આ ટોપિકને સમજવા માટે એક એક્ઝામ્પલ લઉં છું અને એ જ એક્ઝામ્પલ લઉં છું જે મોડ્યુલમાં હોય, જેથી તમે રિવિઝન કરો ને ત્યારે તમને યાદ આવે. લેક્ચરમાં એ જ એક્ઝામ્પલ લઉં છું. ચલો ધ્યાન આપો. સપોઝ કોઈ એક
રેન્ડમ એક્સપેરિમેન્ટ લઈ લઈએ. સૌથી પહેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ આવે પ્રોબેબિલિટીમાં. તો રેન્ડમ એક્સપેરિમેન્ટ હું લઉં છું. અ કોઈન ઇઝ ટોસ્ડ થ્રાઇસ, એટલે કે 3 વખત. ફેર કોઈન, કાંઈ નો કીધું હોય ત્યારે ફેર કોઈન જ હોય, સમતલ સિક્કો. એને 3 વખત ઉછાળ્યો. ઓકે, જેવું રેન્ડમ એક્સપેરિમેન્ટ આવે, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે આગળ ઇવેન્ટ્સની, તો સેમ્પલ સ્પેસ તરત આવે. રેન્ડમ એક્સપેરિમેન્ટ પછી કોણ આવે? સેમ્પલ સ્પેસ, એટલે કે સેટ. આના જેટલા પોસિબલ આઉટકમ છે બધા લખી નાખીએ. હવે જો કોઈન એકવાર ટોસ કરો તો કેટલા આઉટકમ આવે? જલ્દીથી કયો, પોસિબલ આઉટકમ કેટલા આવે? 2. 2 વાર ટોસ કરો તો 4. 3 વાર કરો તો કેટલા આવે? 8. યસ, કોઈન માટે પણ ફોર્મ્યુલા છે 2n. જો કોઈ કોઈનને ટોસ કરવામાં આવે n ટાઈમ તો એના નંબર ઓફ આઉટકમ્સ 2n. ઓલા નંબર ઓફ સબસેટ્સ જેવી જેની ફોર્મ્યુલા છે 2n. ઓકે, તો 2 નો ક્યુબ એટલે 8 આઉટકમ્સ આવે. હવે તમે લોકો 8 આઉટકમ લખવામાં મિસ્ટેક નહીં કરતા. 10 સ્ટાન્ડર્ડમાં શરૂઆતમાં કદાચ થતી હોય, અત્યારે આ રીતે લખી નખાય. જો 4 વખત h, 4 વખત t, બધા આ રીતે શીખવાની ટેવ પાડજો તો સ્પીડમાં લખાશે. h h h h t t t t. હવે 2 વખત h h t t h h t t. અને હવે સિંગલ ટાઈમ એક વખત h t h t h t h t. કોમા 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 કોમા, વચ્ચે કોમા કોમા આવે ને ભાઈ એલિમેન્ટની વચ્ચે, અને કરલી બ્રેકેટ. નહીતર તમે શું છે કે હોરિઝોન્ટલ લખવા જાવ છો ને તો તમે તમારી રીતે મિસ્ટેક કરો છો, કાં તો કોઈ રિપીટ થઈ જાય છે. ઈઝી. સિમિલરલી કોઈ કોઈન 4 વખત ટોસ કરીએ, 4 ટાઈમ્સ, તો 2⁴ એટલે 16 આવે. તો એમાં આ રીતે વર્ટિકલમાં કેમ જવાનું ખબર? 8 ટાઈમ્સ h, 8 ટાઈમ્સ t, પછી 4 ટાઈમ્સ h, 4 ટાઈમ t, 4 ટાઈમ h, 4 ટાઈમ t, પછી 2 ટાઈમ, પછી 1 ટાઈમ. ક્લિયર? એટલે મિસ્ટેક ન થાય ને કોઈ રિપીટ પણ ન થાય. ગુડ. હાલો, ચલો સેમ્પલ સ્પેસ લખાઈ ગઈ. હવે ફ્રેન્ડ્સ, હું આ સેમ્પલ સ્પેસને રિલેટેડ, જલ્દીથી મને કહો, આ સેમ્પલ સ્પેસને રિલેટેડ ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ કેટલી હોય? રેઇઝ યોર હેન્ડ. આ સેમ્પલ સ્પેસને રિલેટેડ ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ કેટલી હોય? યસ, ઘણા બધાનો હાથ ઊંચો છે. ગુડ. ભુજમાંથી આન્સર આપો, ભાઈઓમાંથી. પણ ગણીને કે ને તું. યસ, 2⁸ એટલે 256. વેરી ગુડ. સેમ્પલ સ્પેસમાં 8 આઉટકમ્સ છે, તો આના સબસેટ્સ મળે 2⁸. જેટલા નંબર ઓફ સબસેટ્સ એટલી નંબર ઓફ ઇવેન્ટ્સ. તો આની નંબર ઓફ ઇવેન્ટ્સ થાય 2⁸ એટલે 256. ચલો, આમાંથી કોઈ 2 ઇવેન્ટ હું લઉં છું. હવે જો આ બધાના સબસેટ્સ લિસ્ટ બનાવવા જાઉં તો બહુ વાર લાગે. એમાંથી હું 2 ઇવેન્ટ લઉં છું, સેમ સેમ્પલ સ્પેસ સાથે એસોસિએટેડ હોય, એટલે કે આ 256 માંથી કોઈ 2 ઇવેન્ટ લઉં છું. ચલો, પહેલી હું લઉં, અહીંયા વચ્ચે થોડીક જગ્યા કરી નાખીએ આપણે. ચલો, હું ઇવેન્ટ 1 લઉં છું, એને કહી દઉં ઇવેન્ટ E. ઇવેન્ટ E મેં કઈ લીધી? એટલીસ્ટ 2 heads appear, આવી એક લીધી. ચલો, એટલીસ્ટ 2 heads, અહીંયા લખ્યું છે 2. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી 2 છાપ. હેડ એટલે છાપ. ઓછામાં ઓછી એટલે 2 અથવા 2 થી વધારે છાપ. ચલો, તો ઇવેન્ટ ઈ ના આઉટકમ લખવાના. પહેલા ઇવેન્ટ ઈ ના આઉટકમ્સ લખ્યા. ઇવેન્ટ માટે એટલીસ્ટ 2 હેડ. મને કહો આ એમાં આવે કે ન આવે? યસ ઓર નો, જલ્દીથી કહેતા જાઓ. આવે? આવે ને? એમાં 3 h છે. 2 કે 2 થી વધારે h હોય આવે. ચલો, તો h h h. પછી આ આવશે? યસ ઓર નો, જલ્દીથી કયો. યસ આવશે. h h t. ઓકે, h t h આવશે? યસ, કેમ કે એમાં 2 h છે. અને આ h t t આવે? જલ્દીથી કયો. નો આવે. t h h? યસ, આ આવે, એટલે t h h. ચલો, તો ઇવેન્ટ ઈ માં 4 એલિમેન્ટ્સ આવ્યા. હવે હું લઉં છું બીજી ઇવેન્ટ f. જોતા રહેજો, 2 ઇવેન્ટ લીધી. ઇવેન્ટ ઈ પહેલી ઇવેન્ટ, પછી ઇવેન્ટ f બીજી ઇવેન્ટ. એમાં હું લઉં કે ભાઈ ફર્સ્ટ કોઈન અથવા તો ફર્સ્ટ ટાઈમ કોઈન શોઝ ટેલ. ફર્સ્ટ ટાઈમમાં કોઈન શોઝ ટેલ.
ઓકે, તો મને કહો આ પહેલું આઉટકમ એમાં આવે કે નહીં? ઇવેન્ટ એફ એક જુદી ઇવેન્ટ લીધી છે, આ એચ એમાં આવે કે નો આવે? નો આવે. પહેલી વખત એટલે આ પહેલી વાર વાળા, આ બીજી વાર ને ત્રીજી વાર. ઓકે, તો આ એક કોઈ નો આવે, એચ આ 4 આવી જાય. યસ ઓર નો? ફર્સ્ટ ટાઈમ ટી આવ્યું એ બધા આઉટકમ આવી જાય. ઓકે, તો ટી એચ ટી ટી એચ અને ટી. આમાં પણ 4 આઉટકમ્સ મળ્યા. ફ્રેન્ડ્સ, હવે હું આ બેયની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરું. ઈ ક્લિયર છે કે ફેર કોઈન હતો, કોઈન ઇઝ ટોસ્ડ થ્રાઇસ. કોઈનને એકવાર ટોસ કરો તો 2 આઉટકમ આવે, બંને ઇક્વલી લાઇકલી હોય. 2 વાર ટોસ કરો તો 4 આઉટકમ આવે, એ પણ ઇક્વલી લાઇકલી હોય. 3 વાર ટોસ કરો તો 8 આઉટકમ્સ આવે, એ પણ ઇક્વલી લાઇકલી હોય, સમભાવી જ હોય. એટલે આમાં તમે ઓલું ફોર્મ્યુલા વાપરી શકો. મારે ઇવેન્ટ ઈ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી. જોજો, પી ઓફ ઈ. તો એની ફોર્મ્યુલા શું બને? એના જેટલા આઉટકમ્સ હોય એન ઓફ ઈ અને અપોન એન ઓફ એસ. ચલો, એના નંબર ઓફ આઉટકમ કેટલા છે? 4. ટોટલ કેટલા છે? 8. એટલે 4/8. તો ઇવેન્ટ ઈ ની પ્રોબેબિલિટી થઈ જાય 1/2. ચલો, આટલું બધાને ક્લિયર છે? આપણી જૂની ફોર્મ્યુલા 10 સ્ટાન્ડર્ડ 11 સ્ટાન્ડર્ડ ની જ ફોર્મ્યુલા. અગેન ઇવેન્ટ એફ ની પ્રોબેબિલિટી મારે ફાઇન્ડ કરવી છે. તો એની ફોર્મ્યુલા થાય એન ઓફ એફ, એટલે કે ઈ ઇવેન્ટના નંબર ઓફ આઉટકમ્સ અપોન ટોટલ નંબર ઓફ આઉટકમ્સ. તો એમાં પણ થશે, જુઓ, 4/8. આમાં 4, આ 8, એટલે આન્સર વિલ બી 1/2. ચલો, તો આ ટાઈપના ક્વેશ્ચન તો આપણે સોલ્વ કરતા જ હતા. હવે નવું શું છે? વોટ ઇઝ કન્ડિશનલ પ્રોબેબિલિટી? બે ઇવેન્ટની સેપરેટ પ્રોબેબિલિટી મેં ફાઇન્ડ કરી, અથવા એની ઇન્ડિપેન્ડન્ટ પ્રોબેબિલિટી પણ બોલાય. બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, એ બધું આગળ આપણે ભણવાના છીએ. હવે હું શું કરું છું? ચલો, ડેટા હવે તમને ગીવન છે, ખાસ ધ્યાન આપજો. નાવ ઇવેન્ટ સમજો. રેન્ડમ એક્સપેરિમેન્ટ છે એ થયો. હવે તમને ક્વેશ્ચનમાં એમ ગીવન આપે કે ભાઈ એક ઇવેન્ટ પહેલા થઈ ગઈ અને પછી બીજી ઇવેન્ટનું અકરન્સ થયું. વન ઇવેન્ટ હેઝ ઓલરેડી અકર્ડ. અને ઈ કહી દઉં છું ઇવેન્ટ એફ. ઇવેન્ટ એફ હેઝ ઓલરેડી અકર્ડ. હેઝ ઓલરેડી અકર્ડ મતલબ કે એક ઇવેન્ટ એફ પહેલા થઈ ગઈ છે એવું તમને ક્વેશ્ચનમાં આપે. Then what is the probability of event E? જો ઇવેન્ટ એફ જેવડી હતી એ પહેલા આકર થઈ જાય તો એની પ્રોબેબિલિટી તો આ જ રહે, કારણ કે એના નંબર ઓફ આઉટકમ્સ આ જ. એની પછી જો ઇવેન્ટ ઈ નું અકરન્સ થાય તો પહેલા પછી આ, તો આ પહેલા અકર થઈ ગઈ એના લીધે, એ રીઝનથી ઇવેન્ટ ઈ ની પ્રોબેબિલિટી ને કોઈ ઇફેક્ટ થાય ખરી? કોઈ ચેન્જ આવે ખરી? યસ, આવે. શું કામ? જોઈએ આપણે. જો ધ્યાન આપજો. મને એવું કીધું કે ઇવેન્ટ એફ હેઝ ઓલરેડી અકર્ડ. ઓકે, જો સૌથી પહેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ થયો, બરાબર. એના પછી તમે સેમ્પલ સ્પેસ 8 આઉટકમ્સ લખ્યા અને હવે તમને એમ કહેવામાં આવ્યું કે ઇવેન્ટ એફ પહેલા ઓલરેડી અકર્ડ થઈ ગઈ. ઇવેન્ટ એફ પહેલા અકર થઈ ગઈ. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ ઇવેન્ટ એફ અકર થઈ, એનો મતલબ આ 4 પોસિબલ આઉટકમ્સ છે. બાકીના જે 4 છે હવે નીકળી ગયા. કોઈને 3 વાર ટોસ કર્યો અને એમ કીધું કે પહેલા ઉપર ટેલ આવે છે, કેમ કે કહી દીધું કે ઇવેન્ટ એફ અકર્ડ છે, પહેલી વખત ટેલ આવે છે. તો મતલબ હવે આ 4 જ પોસિબલ આઉટકમ થયા, ઓલા 4 તો થતા જ નથી એવું કહી દીધું. તો એનો મતલબ નાવ ધીસ ઇવેન્ટ એફ ઇઝ યોર સેમ્પલ સ્પેસ. હવે જે એફ છે એ જ તમારું સેમ્પલ સ્પેસ બની જાય. THH, પછી THT, TTH અને TTT. અને હવે જે કોઈ ઇવેન્ટ થવાની છે એના આઉટકમ્સ તમારે આમાંથી નહીં, બટ તમારે હવે આમાંથી લેવાના આવે. ચલો જુઓ, અહીંયા મેં ઇવેન્ટ ઈ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી હતી, બરાબર. હવે મારે ઇવેન્ટ ઈ ની જ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. જોજો, નાવ
ઇવેન્ટ ઈ અકર્સ. પેલા એફ થઈ ગઈ, હવે ઇવેન્ટ ઈ થઈ. તો ફ્રેન્ડ્સ એના આઉટકમ્સ હું લખવા જઈશ. ચલો ઇવેન્ટ ઈ આપણે આપ્યું તું શું, તો કે ભાઈ એટલીસ્ટ 2 હેડ્સ અપિયર. એટલીસ્ટ 2, 2 અથવા 2 થી વધારે હેડ હોવી જોઈએ. આમાં છે? યસ. જો આ THH છે, લખો. પછી આમાં આ આવશે? યસ ઓર નો? નો આવે. આ નો આવે, આ નો આવે. હવે એક જ આઉટકમ આવ્યું અને હવે હું એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરું. P ઓફ E. જોજો, P ઓફ E હજી અહીંયા મારે કંઈક લખવું છે. એ પછી પેલા પ્રોબેબિલિટી. ચલો એના નંબર ઓફ આઉટકમ કેટલા? 1. અને ટોટલ નંબર ઓફ આઉટકમ્સ હવે આ લખું? નો. હવે એના માટે સેમ્પલ સ્પેસ થઈ જાય F. વેરી ગુડ. તો એ થઈ ગયા 4. ઇવેન્ટ F પહેલા આકર થઈ ગઈ, એના લીધે ટોટલ નંબર ઓફ આઉટકમ્સ જે હતા ઈ ઘટી ગયા. ખબર પડી ગઈ આપણને કે ભાઈ પહેલા T આવે, તો હવે આ 4 જ આઉટકમ રહ્યા. તો ઈ F ઇવેન્ટ તમારા માટે સેમ્પલ સ્પેસ બની જાય નવી ઇવેન્ટ માટે. ઓકે, તો નવી ઇવેન્ટના કોમ્પોનેન્ટ્સમાં પણ ફેર પડી ગયો. જો અહીંયા 4 મળતા હતા આઉટકમ્સ ઈના, જુઓ, અને અહીંયા હવે એક જ થઈ ગયું. ઓકે, અને ટોટલ નંબર ઓફ આઉટકમ્સ હવે F ના થઈ ગયા, તો પ્રોબેબિલિટી 1/4. તો આ જે પ્રોબેબિલિટી મળી ઇવેન્ટ ઈ ની, ફ્રેન્ડ્સ, આ પણ ઇવેન્ટ ઈ ની પ્રોબેબિલિટી હતી, પણ એ સેપરેટ પ્રોબેબિલિટી હતી, ઇન્ડિપેન્ડન્ટ. અને આ જે છે એ F ના લીધે ઇફેક્ટ થઈ એવી પ્રોબેબિલિટી છે. તો આને કહેવાય કન્ડિશનલ પ્રોબેબિલિટી, અને ઇટ ઇઝ ડિનોટેડ બાય P ઓફ E ગીવન F. ચલો બધા સ્ટુડન્ટ્સ હવે આને જોઈ લ્યો, આ સિમ્બોલને લર્ન કરી નાખો. P ઓફ E ગીવન, એક આ રીતે સ્લેશ કરેલું હોય, P ઓફ E ગીવન F. ઘણી વખત આમ સ્ટ્રેટ પણ હોય છે, P ઓફ E ગીવન F. This is called conditional probability of event E. What is conditional probability? If 2 events associated with same sample space and one event has already occurred, then conditional probability of second event. ઈ કેસમાં જ્યારે તમે સેકન્ડ ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો એને સેપરેટ પ્રોબેબિલિટી નો કહેવાય, કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E given that F has already occurred. ઓકે, જુઓ બેયની પ્રોબેબિલિટી ફેર પડી ગયો. આ પણ ઈ ની જ પ્રોબેબિલિટી હતી 1/2, અને અહીંયા ઈ ની જ પ્રોબેબિલિટી છે ઈ આવી 1/4. આવું કેમ થયું? એક ઇવેન્ટ પહેલા થઈ ગઈ એટલે. બે ઇવેન્ટની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો તો એ જૂની ફોર્મ્યુલા આપણી. ઓકે, તો શું દર વખતે આપણે આમ જ કરશું કે સેકન્ડ ઇવેન્ટ અકર થાય, એના આઉટકમ, એને પછી આપણે સેમ્પલ સ્પેસ કહી દેશું, પછી નવી ઇવેન્ટ આ પાછા આઉટકમ લેશું? નહીં. આ જ આપ્યું હોય એના પરથી જ મને ડાયરેક્ટ આ મળી શકે ખરી? યસ. તો હવે ઈ કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા જુઓ. હવે તમે આ 1/4 ને ઓબ્ઝર્વ કરો. માની લ્યો કે આ બધું ન થયું અને મારે P ઓફ E ગીવન F ફાઇન્ડ કરવા, તો આના પરથી તમે કઈ રીતે લઈ શકશો? ડાયરેક્ટ આન્સર કેમ મળશે મને? તો જુઓ, શીખો. આ 1 ક્યાંથી આવ્યું? 1 ઇવેન્ટ F થઈ ગઈ, પછી ઈનું આઉટકમ એક હતું, ઈ આવ્યું, બરાબર? તો આ THH અહીંથી આવશે ખરી? યસ. તમે ધ્યાનથી જુઓ, આ બંને ઇવેન્ટની અંદર E અને F માં THH છે ને એ કોમન છે. જુઓ, આમાં THH છે, યસ. આમાં THH છે, યસ. તો આ સેમ્પલ સ્પેસ ને આ બે ઇવેન્ટ લખી હોય, બે આઉટકમ, એના પરથી જ જો મારે આ 1 લાવવું હોય તો એ 1 શું છે? ઇવેન્ટ E અને F ના કોમન આઉટકમ્સ, એન્ડ કોમન એલિમેન્ટ્સ ઇઝ ડિનોટેડ બાય A ઇન્ટરસેક્શન B. યસ ઓર નો? E ઇન્ટરસેક્શન F. તો બેટા આપણે એની ફોર્મ્યુલા બનાવીએ. જુઓ, P ઓફ E ગીવન F ઉપર હતું 1, તો 1 ક્યાંથી આવ્યું? N ઓફ E ઇન્ટરસેક્શન F. ઈ બંને ઇવેન્ટ ના કોમન એલિમેન્ટ્સ ઈ ઉપર લઈ લેવાના, નંબર ઓફ કોમન એલિમેન્ટ્સ. ઓકે, તો આ 4 ક્યાંથી આવ્યું? 4. ચલો મને કહો, આમાં 4 કોને લેવાનું? જે ઇવેન્ટ પહેલા આકર થઈ ગઈ F, એના નંબર ઓફ આઉટકમ્સ અહીંયા આવે. જો એમાં 4 આઉટકમ હતા. ઓકે, તો અપોન N ઓફ F. અને આ ઇવેન્ટ F જો અહીંયા જે પાછળ લખ્યું હોય ને E ગીવન F, તો આનું અકરન્સ પહેલા થાય. ઓકે, તો એના નંબર ઓફ આઉટકમ 0 નો હોવા જોઈએ, નહીતર તો અનડિફાઇન થઈ જાય. ડિનોમિનેટરમાં 0 આવે તો અનડિફાઇન થઈ જાય. તો
એફ જે સેટ છે એ નલ સેટ ન હોવો જોઈએ. એનો મતલબ એન ઓફ એફ છે એ 0 ન હોવું જોઈએ. ચલો આ ક્લિયર છે. જેનું પહેલા અકરન્સ થાય એ નલ સેટ ન હોવું જોઈએ ઇવેન્ટ. એને નંબર ઓફ એલિમેન્ટ 0 ન હોવા જોઈએ. ઓકે, પણ મને છે ને બેટા સાંભળજો, આ સ્મોલ એન માં મજા નથી આવતી. તો આપણે પી ના ફોર્મમાં પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા, કન્ડિશનલ પ્રોબેબિલિટી આને કહેવાય, એની ફોર્મ્યુલા પી ના ફોર્મમાં લાવી હોય તો હું એક કામ કરું, ઉપર નીચે એન ઓફ એસ થી ડિવાઈડ કરી દઉં. જોજો, એન ઓફ સેમ્પલ સ્પેસ અને નીચે પણ એન ઓફ સેમ્પલ સ્પેસ થી ડિવાઈડ કરી દીધું ટોટલ નંબર ઓફ આઉટકમ્સ થી. તો હવે આપણી જૂની ફોર્મ્યુલા પ્રમાણે આને શું કહેવાય? તો કે આ જે ઇવેન્ટ છે એની પ્રોબેબિલિટી, તો એને કહેવાય પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ. યસ ઓર નો? આ ન્યુમરેટર પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ થયું ક્લિયર? ગુડ. સિમિલરલી આને શું કહેશું? પી ઓફ એફ, એફ ઇવેન્ટની પ્રોબેબિલિટી. તો ફ્રેન્ડ, ધીસ ઇઝ ધ મેઇન ફોર્મ્યુલા ઓફ કન્ડિશનલ પ્રોબેબિલિટી, પી ઓફ ઈ ગીવન એફ. ચલો આ યાદ રાખો બધા. પહેલો આપણો ટોપિક ઓનલી આ એક ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડન્ટ છે, કન્ડિશનલ પ્રોબેબિલિટી. ચલો બોલશું કેમ એ બધા સાંભળો. આને બોલાય કેમ, વચાય કેમ એ શીખો. ઇફ ઇવેન્ટ એફ has already occurred, then conditional probability of event E. હજી એકવાર, if event F has already occurred, then conditional probability of event E. It is denoted by P of E given F, and it is P of E intersection F upon P of F. ગુજરાતીમાં સાંભળો, જ્યારે ઘટના F પહેલા ઉદ્ભવી ચૂકી હોય ત્યારે ઘટના ઈ ની શરતી સંભાવના, ખાલી સંભાવના નહીં, શરતી સંભાવના, અને એની ફોર્મ્યુલા પી ઓફ ઈ છેદ એફ અપોન પી ઓફ એફ. ઉપર બેયનું ઇન્ટરસેક્શન અને જે પહેલા ઉદ્ભવી હોય એની પ્રોબેબિલિટી નીચે. ચલો આ રીતે આને યાદ કરો ફરીવાર. ઉપર બેયનું ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી અને નીચે જે પહેલા ઉદ્ભવી ગઈ હોય એની પ્રોબેબિલિટી. ચલો ફોર્મ્યુલા યાદ રહી ગઈ બધાને? ગુડ. હજી એક બે વખત માની લ્યો મને આપ્યું હોય પી ઓફ એ ગીવન બી, તો સૌથી પહેલા મને કયો કે એ પહેલા ઉદ્ભવી હોય કે બી ઉદ્ભવી હોય પહેલા? કેમ ખબર પડી અહીંથી? જો આ પાછળ લખ્યું એની પહેલા અકરન્સ થયું, આ માની લેવાનું. પહેલા ઇવેન્ટ બી હેઝ ઓલરેડી અકર્ડ, ધેન કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. આની ફોર્મ્યુલા બોલો તો બધા. યસ, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી. આ લખાય જ જવું પડે. ઇવેન્ટ એની કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા. સિમિલરલી મને પૂછ્યું હોય પી ઓફ બી ગીવન એ, બોલો ચલો. તો ઉપર તો બંનેનું ઇન્ટરસેક્શન, એ ઇન્ટરસેક્શન બી લખો, બી ઇન્ટરસેક્શન એ સેમ જ થાય. નીચે આવશે પી ઓફ એ. બીજું કે આ કેસમાં પી ઓફ બી 0 ન થવું જોઈએ અને આ કેસમાં પી ઓફ એ 0 ન થવું જોઈએ. યસ ઓર નો? યસ. ચલો આ એક જ ફોર્મ્યુલા હજી એકવાર બધા યાદ રાખી લ્યો. કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E, P of E given F is equal to P of E intersection F upon P of F. ફ્રેન્ડ્સ, આપણે ડિરાઈવ કર્યું, કોઈ જરૂર નહોતી. કદાચ હું તમને ડાયરેક્ટ આ ફોર્મ્યુલા આપી દેત ને અને કન્ડિશનલ પ્રોબેબિલિટી આ રીતે ફાઇન્ડ થાય તોય ચાલે એવું હતું, પણ તમને થોડો ખ્યાલ આવે એટલે આ બધા એક્ઝામ્પલ લઈને આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી સમજ્યા. જો આ સેપરેટ પ્રોબેબિલિટી 1/2 હતી ઇવેન્ટીની, જ્યારે ઇવેન્ટીની કન્ડિશનલ પ્રોબેબિલિટી 1/4 આવી, એટલે ચેન્જ આવ્યો. સેમ્પલ સ્પેસ, સેમ સેમ્પલ સ્પેસ ની 256 ઇવેન્ટ્સ હતી, એમાંથી 2 લીધી મેં, ઈ અને એફ, અને ઈ 2 માંથી કોઈ એક પહેલા અકર થઈ જાય તો બીજાની પ્રોબેબિલિટીને ઇફેક્ટ થાય. કેમ ઇફેક્ટ થાય? મેઇન રીઝન ઈ કે નંબર ઓફ સેમ્પલ સ્પેસ બદલાઈ જાય. નંબર ઓફ આઉટકમ્સ ઓફ સેમ્પલ સ્પેસ પહેલા 8 હતા, પછી 4 થઈ ગયા. બરાબર? બહુ ઈઝી છે. ચલો હવે દરેક સ્ટુડન્ટ ટાર્ગેટ કરશે, યાદ રાખશે આ ફોર્મ્યુલાને. પછી એ બી હોય તો આ રીતે લખવાનું, બી એ હોય તો આ રીતે લખવાનું. હવે આ ફોર્મ્યુલા પર બેઝ પ્રોપર્ટીઝ પણ 3-4 છે એ જોઈ લઈએ, પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં જઈએ. ચલો એક વખત પ્રોપર્ટીઝ સમજી લ્યો. પ્રોપર્ટીઝ, ચલો હજી એક વખત આપણી મેઇન ફોર્મ્યુલા લખી નાખું. બોલો, પી ઓફ ઈ ગીવન એફ, P of E given F is equal to P of E intersection F upon P of F, where P of F does not equal to 0. Okay?
This is called conditional probability of event E when event F has already occurred. ચલો હવે પ્રોપર્ટી જુદી જુદી કઈ લઉં છું. ફર્સ્ટ વન સમજો, મને કયો આ એક ઇવેન્ટ છે. હા સર ઇવેન્ટ છે, એની પ્રોબેબિલિટી હોય. ઇવેન્ટ તરીકે માની લ્યો કે સેમ્પલ સ્પેસ પોતે આવે, સેમ્પલ સ્પેસ પોતે, અને પછી અહીંયા ગમે ઇવેન્ટ હોય ગીવનમાં, P of S given F. ચલો આ ફોર્મ્યુલા એમાં એપ્લાય કરો તો વિચારો તો. હાલો ફોર્મ્યુલા એપ્લાય કરો. ઉપર બેનું ઇન્ટરસેક્શન S ઇન્ટરસેક્શન F અપોન P of F. હવે જલ્દીથી વિચારીને કયો આન્સર શું આવે, તમે મને વિચારીને કયો. વેરી ગુડ, 50%. ઓકે, રેશિયો વધ્યો, 60% ને ખ્યાલ આવી ગયો. આન્સર ઇઝ 1. યસ, ગુડ. કેમ કે આ S અને F નું ઇન્ટરસેક્શન તો F ના બધા એલિમેન્ટ્સ S માં હોય. યસ ઓર નો? ઓકે, તો આ બેના કોમન એલિમેન્ટ્સ કોણ થાય? F ના. તો ઉપર આવી જાય P of F. નો સમજાણું હોય પૂછજો, પૂછી લેજો. F ના બધા એલિમેન્ટ આમાં હોય તો બંનેનું ઇન્ટરસેક્શન F જ થાય, તો બંને કેન્સલ, એટલે આન્સર વિલ બી 1. તો શું યાદ રાખવાનું ફ્રેન્ડ્સ, કે અહીંયા જો S આવી જાય, ઇન જનરલ પણ શ્યોર ઇવેન્ટની પ્રોબેબિલિટી 1 જ હોય. 10 સ્ટાન્ડર્ડ 11 સ્ટાન્ડર્ડ બધામાં, 12th માં આવી જાય. S એટલે કે સેમ્પલ સ્પેસ શ્યોર ઇવેન્ટ, એની પ્રોબેબિલિટી 1 હોય. કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં S આવે તો એમાં પણ 1 જ આવે. હવે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, P of S given ગમે ઈ હોય, અહીંયા ગમે ઈ હોય, આન્સર વિલ બી 1. ક્લિયર? યસ. સેકન્ડ સમજો, સપોઝ કે બે અહીંયા જે ઇવેન્ટ ગીવનમાં પહેલા આકર થઈ અહીંયા જ આવે પાછળ, ઈ જ ઇવેન્ટની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી. આ બંને સેમ. જલ્દીથી વિચારીને આન્સર કયો તો મને. ફોર્મ્યુલા એપ્લાય કરો, F given F. ચલો આમાં એપ્લાય કરો, આન્સર આપો. યસ, ઇટ ઇઝ ઓલસો 1. ફોર્મ્યુલા લગાડો ને, P of F ઇન્ટરસેક્શન F અપોન P of F. F પોતે જોઈએ તો કોમન એલિમેન્ટ્સ કોણ થાય? P of F પોતે. નીચે P of F, આન્સર વિલ બી 1. મતલબ કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં આ બે સેમ આપ્યું હોય, સેમ ઇક્વલ આપ્યું હોય, તો આન્સર વિલ બી 1. યસ, ગુડ. થર્ડ વન, ચલો અહીંયા F છે. હવે અહીંયા હું લઈ લઉં ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઇમ્પોસિબલ, આ લખ્યું ફાઈ કહેવાય. ફાઈ ઓળખો છો ને, નલ સેટ. યસ, ઇમ્પોસિબલ ઇવેન્ટ. ચલો એમાં ફોર્મ્યુલા એપ્લાય કરો તો, P of નલ સેટ ઇન્ટરસેક્શન F અપોન P of F. આ ફોર્મ્યુલા એપ્લાય કરું છું. હવે આ બેમાં કઈ કોમન હોય? નલ સેટમાં કાંઈ ન હોય. કોમન ની ક્યાં વાત આવે? એમાં કાંઈ ન હોય. તો મતલબ આખો અંદરનો સેટ, અંદરની ઇવેન્ટ નલ સેટ થઈ, કોમન એલિમેન્ટ નથી, તો એની પ્રોબેબિલિટી થાય 0. એટલે 0 અપોન P of F, આન્સર વિલ બી 0. ચલો અહીંયા આગળ જો નલ સેટ આવે તો આન્સર વિલ બી 0. ક્લિયર છે? ઇમ્પોસિબલ ઇવેન્ટની કન્ડિશનલ પ્રોબેબિલિટી 0. સેપરેટ પણ P of નલ સેટ ઓલવેઝ 0 જ થાય. P of ઇમ્પોસિબલ ઇવેન્ટ, P એટલે પ્રોબેબિલિટી 0 જ થાય. ચલો ફર્સ્ટ પ્રોપર્ટીમાં આ 3 સાથે લઈ લીધું છે. હજી એકવાર અહીંયા આગળ સેમ્પલ સ્પેસ હોય, આન્સર 1 જ આવે. અહીંયા ગમે ઇવેન્ટ હોય, સપોઝ ક્યારેક અહીંયા F પ્રાઇમ લખ્યું હોય તો આન્સર તો 1 જ આવે. આગળ S, આન્સર 1. ચલો આ બે સેમ, આન્સર 1. આગળ નલ સેટ, આન્સર 0. હવે સેકન્ડ પ્રોપર્ટી, તમને P of A યુનિયન B ની ફોર્મ્યુલા બધાને આવડે છે. ચલો મને કયો આવડે છે બધાને? યસ ઓર નો? ભૂલી ન ગયા હોવા જોઈએ. યસ, સ્ટાર્ટિંગમાં પણ રિવાઇઝ કર્યું. બોલો ચલો. P of A પ્લસ P of B માઇનસ P of A ઇન્ટરસેક્શન B. બરોબર, ઇન જનરલ આ ફોર્મ્યુલા છે. હવે આમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી આવે તો P of A યુનિયન B given F. સપોઝ કે A, B અને F 3 ઇવેન્ટ્સ છે સેમ સેમ્પલ સ્પેસ સાથે કનેક્ટેડ. F નું પહેલા અકરન્સ થઈ ગયું અને પછી A, B નું અકરન્સ થયું, તો P of A યુનિયન B given F કઈ રીતે મળે? સેમ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. આમાં 3 ટર્મ છે, આમાં પણ 3 ટર્મ આવશે. ઈ પ્રૂફ પણ આપી શકાય, પણ કાંઈ જરૂર નથી. ડાયરેક્ટ આપણે, કેમ કે ઉપર તમે ફોર્મ્યુલા લખીને પ્રૂફ પણ આપી શકાય. ડાયરેક્ટ યાદ રાખી લ્યો, P of A
જો એ યુનિયન બી ની ફોર્મ્યુલા યાદ રાખવાની છે તો પી ઓફ એ ગીવન એફ પ્લસ પી ઓફ બી ગીવન એફ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ગીવન એફ. આ જે ફોર્મ્યુલા છે સેમ ઈ જ એપ્લાય થશે. જો અહીંયા ગીવન એફ હોય, કન્ડિશનલ પ્રોબેબિલિટી હોય અહીંયા, તો બધામાં ગીવન એફ આવશે. ફોર્મ્યુલા સેમ. ચલો ક્લિયર છે? યસ. હવે આની અંદર તમને એમ કહી દે ઇફ A and B are mutually exclusive events. A and B are mutually exclusive events. તો મને કયો આ 1 2 3 કઈ પ્રોબેબિલિટી 0 થઈ જશે? જલ્દીથી કયો. 1 2 3 કયા નંબરની? ગુડ. આ 0 થઈ જશે કેમ કે A ઇન્ટરસેક્શન B નલ સેટ. યાદ છે ને? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ મીન્સ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ નલ સેટ. તો અહીંયા નલ સેટ મૂકી દો તો એ થઈ જશે 0. તો ઈ કેસમાં આ ફોર્મ્યુલા કેવી થઈ જશે? P of A given F પ્લસ P of B given F. આ થર્ડ પ્રોબેબિલિટી 0 થઈ જાય. પણ જો આવું કીધું હોય તો જો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. ઓકે. અને લાસ્ટ પ્રોપર્ટી ડિસ્કસ કરી લઈએ. યાદ કરો ફ્રેન્ડ્સ, P of નોટ A અથવા કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેવાય આને, પૂરક ઘટના. P of A પ્રાઇમ ની પ્રોબેબિલિટી કઈ રીતે મળે? 1 minus P of A. સિમિલરલી P of A prime given F, P of A prime given F, તો આમાં પણ સેમ ફોર્મ્યુલા 1 minus P of A given F. અહીંયા given માં કાંઈ હોય તો આની પ્રોબેબિલિટીની ફોર્મ્યુલાને કોઈ ઇફેક્ટ ન થાય, મતલબ એની જેવી આવે એમ યાદ રાખવાનું છે. અહીંયા P of A given F આવી જશે. આ ટાઈપના એમસીક્યુ ઘણા આગળ આવે છે બોર્ડ લેવલે પણ. જો એમાં આ રીતે પૂછાય P of A prime given B prime, તો મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે? આપણી મેઇન ફોર્મ્યુલા એપ્લાય કરવા માંડે છે. એ સાચું જ છે. ઉપર બેયનું ઇન્ટરસેક્શન ને નીચે આની પ્રોબેબિલિટી, કન્ડિશનલ પ્રોબેબિલિટીની મેઇન ફોર્મ્યુલા એ ચાલે. પણ તમે આ પણ વિચારી શકો P of A prime છે તો 1 minus P of A prime, સોરી P of A, P of A prime is equal to 1 minus P of A, અને પાછળ જે હોય એમ ન જ રહે. ચલો આ ક્લિયર? યસ. તો પ્રોપર્ટીઝ પણ પૂરી. હવે સ્ટાર્ટ કરીએ કન્ડિશનલ પ્રોબેબિલિટીના ક્વેશ્ચન આન્સર. પણ ઈ પહેલા હવે મોડ્યુલ ઓપન કરો અને જે થિયરી ભણ્યા એ હાઇલાઇટ કરો. પછી ક્વેશ્ચન આન્સર શરૂ કરીએ. ઇન્ટ્રોડક્શનમાં કાંઈ હાઇલાઇટ કરવું નથી. કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં ડાયરેક્ટ તમારે જતું રહેવાનું છે. જો આ ક્યાંથી ફોર્મ્યુલા આવી સમજવું હોય તો આ બધા એક્ઝામ્પલ્સ જોવા પડે. પહેલા બેની સેપરેટ પ્રોબેબિલિટી 1/2 1/2 આવી. પછી આ મેઇન ક્વેશ્ચન અહીંથી હાઇલાઇટ કરવાનું શરૂ કરો. ઇવેન્ટ F is given. We are given that first coin shows tail. એટલો મતલબ ઇવેન્ટ F પહેલા થઈ ગઈ. Then what is the probability of occurrence of event E? And it is given by P of E given F. જો અહીંયા આવી રીતે સિમ્બોલ આપ્યો છે E upon F, તો આ પણ given ની જ સાઇન છે. P of E given F. આ બે રીતે લખી શકાશે. મોટે ભાગે આપણે આમ લખશું. Is called the conditional probability of event E given that F has already occurred. બરાબર. પછી એની ફોર્મ્યુલા આપણે આ બધું ક્યાંથી આવ્યું એ આપણે જોયું હતું ને સીધી ડાયરેક્ટ એની આ ફોર્મ્યુલા. એટલે હવે કોઈ સ્ટુડન્ટ છે ને એવું નહીં કરે કે F પહેલા અકર થઈ જાય તો એને સેમ્પલ સ્પેસ બનાવી દેશું. નો, આપણે મેઇન સેમ્પલ સ્પેસ પરથી જ આ ફોર્મ્યુલા એપ્લાય કરશો તોય તમને કન્ડિશનલ પ્રોબેબિલિટી મળી જશે. અને હવે આ મેઇન ફાઇનલ ડેફિનેશન. ચલો આને 2 સ્ટાર કરી નાખો. હવે ડાયરેક્ટ તમે આ કરશો તો પણ ચાલશે. રિવિઝન વખતે ખાલી આ પ્રિપેર કરશો તો પણ ચાલશે. આમાં બધું આવી ગયું. આની બાજુમાં P of F given E લખી નાખો. આ તું P of E given F, તો તમે લોકો F given E લખી નાખો. તો
ઉપર ઈ બેયનું ઇન્ટરસેક્શન અને નીચે આવશે પી ઓફ ઈ અને વેર પી ઓફ ઈ ડઝ નોટ ઇક્વલ ટુ 0. પછી પ્રોપર્ટીઝ. જો પહેલી પ્રોપર્ટીમાં મેં ઘણું એક્સપ્લેન કર્યું પણ અહીંયા આટલામાં જ કામ થઈ ગયું છે. જો પી ઓફ એસ ગીવન એફ, યાદી રાખવાનું, અહીંયા એસ હોય તો આન્સર 1 જ આવે. પછી આ બે સેમ હોય તો આન્સર 1 જ આવે. પછી અહીંયા નલ સેટ હોય આગળ, ઇમ્પોસિબલ ઇવેન્ટ, તો એની કન્ડિશનલ પ્રોબેબિલિટી 0 જ આવે. પછી પી ઓફ એ યુનિયન બી, જો કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં એની પ્રોબેબિલિટી જોતી હોય તો ફોર્મ્યુલા સેમ જ રહે. અને લાસ્ટ જે ડિસ્કસ કર્યું છે પી ઓફ ઈ પ્રાઇમ ગીવન એફ 1 માઇનસ પી ઓફ ઈ ગીવન એફ. અહીંયા એક એક્સ્ટ્રા લખી નાખો તો છેલ્લે પી ઓફ ઈ પ્રાઇમ ગીવન એફ પ્રાઇમ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ પી ઓફ ઈ ગીવન એફ પ્રાઇમ. ટૂંકમાં પાછળ જે ગીવનમાં ઇવેન્ટ હોય એનાથી ફેર ન પડે, ફોર્મ્યુલા ઈ પ્રમાણે પણ ગીવનમાં એફ રાખવાનો. ઓકે ગુડ. ચલો હવે તમે લોકો મોડ્યુલ બંધ કરી દો અને તમારી બુક ઓપન રાખો, ક્લાસવર્ક બુક. શરૂઆતના અમુક ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે, આન્સર આપવાનો છે. મોડ્યુલ બંધ કરી દો દરેક સ્ટુડન્ટ. યસ. ચલો પહેલાનો આન્સર આપો જલ્દીથી. પી ઓફ એ આપ્યું છે, પી ઓફ બી આપ્યું છે, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપ્યું છે. ફાઇન્ડ પી ઓફ એ ગીવન બી. ચલો કેટલાને થઈ ગયું? મોટા ભાગના ને. ગુડ. આવી ગયો બધાને આન્સર. પી ઓફ એ ગીવન બી ની ફોર્મ્યુલા અહીંયા જ લખું. એ ગીવન બી તો ઉપર પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, નીચે પી ઓફ બી. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપેલું છે 4/13 અને નીચે પી ઓફ બી 9/13. આન્સર વિલ બી 4/9. ચલો સાચું છે બધાનું. સિમિલરલી પી ઓફ બી ગીવન એ પૂછે તો નીચે પી ઓફ બી આવશે તો આન્સર આવશે 4/7. એટલે આ તો બહુ ઈઝી છે. બોર્ડ ગુજસેટમાં આ ટાઈપના ઈઝી ક્વેશ્ચન્સ પણ આવે છે, બધો ડેટા આપી દીધો હોય. ચલો હવે દરેક સ્ટુડન્ટ તમને પી ઓફ એ ગીવન બી ની ફોર્મ્યુલા આપીશ. જો તમને અહીંયા પી ઓફ એ આપ્યું છે, પી ઓફ બી ગીવન એનો આન્સર છે તો મને આ ફાઇન્ડ કરીને આપો. ચલો બધા પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરીને આપો. પહેલું કામ ઈ કરો. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરો. ચલો કેટલાને આન્સર મળી ગયો? યસ ગુડ. રાજકોટમાંથી આન્સર આપો જલ્દી. શું આન્સર આવ્યો? બોલો બેટા. યસ 0.32 આવે છે બધાને? યસ. જો આ આપ્યું છે, કોઈને ખ્યાલ ન આવે તો શાંતિથી અહીંયા જુઓ. પી ઓફ બી ગીવન એ 0.4 છે તો અહીંયા આની ફોર્મ્યુલા એપ્લાય કરું. બોલો ફોર્મ્યુલા આની. પી ઓફ બી ગીવન એ ઉપર બેયનું ઇન્ટરસેક્શન ને નીચે આવે પી ઓફ એ. ધ્યાન રાખજો આવડી આ ઇવેન્ટ આવે. પી ઓફ ઇઝ ઇક્વલ ટુ 0.4. હવે પી ઓફ એ તમને આપી દીધું જો 0.8. 0.8 અહીંયા મૂકી દો. આમે મલ્ટિપ્લિકેશનમાં જાય ઇઝ ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ 0.8. અહીંયા પોઈન્ટ પછી એક ડિજિટ, અહીંયા પોઈન્ટ પછી એક ડિજિટ, તો મલ્ટીપ્લાય કરો તો પોઈન્ટ પછી 2 ડિજિટ આવી જાય એટલે 0.32. પોઈન્ટમાં કોઈ મિસ્ટેક ન કરે હો ભાઈ. ઓકે. કોઈ સ્ટુડન્ટ પાછા 3.2 નહીં લખતા, એટલું મગજમાં રાખજો. પ્રોબેબિલિટી બિટવીન 0 અને 1 જ રહેશે. હા, 1 થી મોટી નહીં લખતા કોઈ. આગળ વધીએ. ચલો પી ઓફ એ ગીવન બી નો શું આન્સર આવ્યો? સેકન્ડ પી ઓફ એ ગીવન બી. બોલો જામનગર રાધિકામાંથી. 0.64.
0.64 આવે છે બધાને? યસ. હવે તમારે ફાઇન્ડ કરવું છે પી ઓફ એ ગીવન બી, ઉપર બંનેનું ઇન્ટરસેક્શન અને નીચે પી ઓફ બી. ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી અહીંયા આપણને મળી 0.32 અને હોલ અપોન પી ઓફ બી એટલે 0.5. હા, ક્યારેક કોઈક સ્ટુડન્ટ છે ને આમ આવું કરી નાખે છો, 32/5 કરી નાખે, આમ 32/5. જોજો ભાઈ, આ ઇનકરેક્ટ છે. અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ છે, પોઈન્ટ પછી 1 ડિજિટ. તમે પાછા આરંભ બેચના સ્ટુડન્ટ છો 12 સાયન્સ, એટલે આવી મિસ્ટેક નહીં કરતા. ઓકે, એટલે 32/50 લખી શકાય. અહીંયા પોઈન્ટ પછી 50 કરી શકો. અને જો 50 થી કોઈને ડિવાઈડ કરતા હો ને તો આ 32 નું ડબલ કરી નાખો એટલે 0.64 જ આન્સર આવે. યસ. ઓકે, અને લાસ્ટમાં પી ઓફ એ યુનિયન બી કેટલાએ ફાઇન્ડ કરી લીધું? કેટલાએ ગણી નાખ્યું? ઈ તો આપણી રૂટીન ફોર્મ્યુલા જ તે. યસ, મોરબીમાંથી આન્સર આપો. કેટલો આન્સર આવ્યો પી ઓફ એ યુનિયન બી નો? 0.98 આવે છે બધાને? યસ. પી ઓફ એ યુનિયન બી, આપણી રૂટીન ફોર્મ્યુલા પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પી ઓફ એ છે આપણી આગળ 0.8, પી ઓફ બી છે 0.5 માઇનસ એ ઇન્ટરસેક્શન બી કેટલું ગયું? 0.32. આ બેનું એડિશન 1.3 માઇનસ 0.32. આનું સિમ્પ્લિફિકેશન એ ઘણાને પ્રોબ્લેમ થતો હોય, પોઈન્ટ છે એટલે ધ્યાન રાખજો. 1.30 માંથી 0.32 માઇનસ કરો એટલે 0.98 વધે. યસ, 0.98. આ ટાઈપના બોર્ડ ગુજસેટ ની અંદર એકાદી એમસીક્યુ તો આવે જ છે, બરોબર? ડાયરેક્ટ બધું ગીવન હોય, એના પરથી ફાઇન્ડ કરવાનું હોય. ચલો, થર્ડ વનમાં પી ઓફ એ યુનિયન બી ફાઇન્ડ કરીને આપો. ચલો સ્ટાર્ટ કરો. ડેટા તમારી સામે છે. યસ, ઓકે, વેરી ગુડ. કેટલા સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે? ગુડ. ચલો, મોડાસામાંથી આન્સર આપો. શું આન્સર આવ્યો? 2/13 આવે છે બધે? 2/13 આવે છે? નથી આવતો ભાઈ, કરેક્શન છે. ઘણા બધા ના પાડે છે. ફરીવાર 11/26 આવે છે? ઓકે, 11/26, 11/26. બહુ જ ઈઝી છે. તમારે આ ફાઇન્ડ કરવું છે પી ઓફ એ યુનિયન બી. આખો નહીં ગણાવું, ખાલી સમજાવી દઉં. પી ઓફ એ યુનિયન બી ની ફોર્મ્યુલા પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. બરાબર? હવે પી ઓફ એ છે તમારી પાસે, અહીંયા 2 ટાઈમ્સ પી ઓફ એ છે, તો 2 અહીંયા નીચે જશે. બરાબર? એટલે પી ઓફ એ તમને મળશે 5/26. પી ઓફ બી તો આપેલું જ છે 5/13 માઇનસ આ જોવે છે ક્યાંથી મળશે? આમાંથી. પી ઓફ એ ગીવન બી ની ફોર્મ્યુલા પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2/5. હવે પી ઓફ બી તમારી પાસે છે, ઈ મૂકી દો અહીંયા, એને આમે લઈ જાવ એટલે આ મળી જાય. ઈ જે મળી જાય અહીંયા મૂકી દો એટલે કામ થઈ ગયું. મળી જાય? યસ, ઈઝી હતો. તો ડેટા ગીવન હોય અને એના પરથી કન્ડિશનલ પ્રોબેબિલિટી કાં તો કન્ડિશનલ પ્રોબેબિલિટી ગીવન હોય તો બીજું કંઈક ફાઇન્ડ કરવાનું આરામથી થઈ જાય, ફોર્મ્યુલા આવડે એટલે. હવે છે એસે ટાઈપ પ્રોબ્લેમ.
વર્ડ પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, એના માટે પહેલા હું તમને કોઈ પણ એસે ટાઈપ પ્રોબ્લેમ સોલ્વ કરતા હો કન્ડિશનલ પ્રોબેબિલિટીનો એની પેટર્ન આપી દઉં કે એ રીતે તે ખાસ કરીને પાર્ટ બી માં એ રીતે લખવાનું. MCQ માં તમે ફટાફટ કોઈ પણ રીતે જાઓ, એની પેટર્ન આપી દઉં. જો કોઈ પણ ક્વેશ્ચન હોય ને કન્ડિશનલ પ્રોબેબિલિટી માટે, અહીંયા લખી નાખો કન્ડિશનલ પ્રોબેબિલિટી. આ તમે મારી સાથે લખતા જશો તોય ચાલશે, અને આ પેટર્ન ફિક્સ લખી નાખો મોડ્યુલમાં અથવા તો તમારી બુકમાં. સૌથી પહેલા લખવાનો રેન્ડમ એક્સપેરિમેન્ટ, વર્ડમાં લખવાનો. બહુ મોટો હોય તો શોર્ટમાં લખી નાખવાનું. પાર્ટ બી માટે ખાસ પૂરા માર્ક્સ આપણે મેળવવા હોય મેથ્સમાં. એના પછી સેમ્પલ સ્પેસ, જોજો સેમ્પલ સ્પેસ, એમાં એસ આખો સેટ લખવાનો. પણ જો એસ માં નંબર ઓફ એલિમેન્ટ્સ વધારે હોય તો એસ આખો નહીં, એની બદલે લખવાનું એન ઓફ એસ, એસ ના નંબર ઓફ એલિમેન્ટ્સ લખવાના. નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સેમ્પલ સ્પેસ લખવાના. બહુ મોટો સેમ્પલ સ્પેસ હોય તો. બરાબર? પછી સમજો, હવે બધા જ સ્ટુડન્ટ્સ પહેલા સાંભળી લ્યો. કોઈ પણ કન્ડિશનલ પ્રોબેબિલિટી વાળા વર્ડ પ્રોબ્લેમમાં વાંચશો, એમાં લખ્યું જ હશે ધીસ ઇવેન્ટ હેઝ ગીવન, યા તો ફિર હેઝ ઓલરેડી અકર્ડ, હેઝ અપિયર્ડ, પેલા થઈ જાય. ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ સેકન્ડ ઇવેન્ટ. આવું જ કંઈક વર્ડ્સમાં આપણને કંઈક કહેતા હશે, એનો મિનિંગ એવો નીકળતો હોય. એક ઇવેન્ટ આપી દીધી હોય ત્યારે બીજાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, આવો મિનિંગ નીકળે. તો એમાં તમારે પકડવાનું કે કઈ ઇવેન્ટ પહેલા થઈ ગઈ છે. ઇવેન્ટ બી, ઇન જનરલ આપણે એને ઇવેન્ટ બી નામ આપશું. EF માં રમી શકાય, આપણે AB માં સોલ્વ કરશું. જે પહેલા આકર થઈ જાય એને ઇવેન્ટ બી, અને પહેલા લખવાની. હવે તમારે લખવાની ઇવેન્ટ બી વર્ડ્સમાં લખવાનું, સમજતા જજો, ઇન વર્ડ્સ. પછી એને સેટમાં લખવાની, એનો સેટ લખવાનો. પેલા વર્ડમાં લખવાની, પછી સેટ એનો લખવાનો, પછી એની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની, P ઓફ B ફાઇન્ડ કરી લેવાનું. અહીંયા ને અહીંયા P ઓફ B ફાઇન્ડ કરી લેવાનું. ઇવેન્ટ બી કઈ ખાસ લખજો, which event occurs first, જે પહેલા અકર થાય, પહેલા જે અકરન્સ જેનું થાય એને ઇવેન્ટ બી કહેવાનું. આ એટલા માટે પેટર્ન આપું, ચાલુ ક્વેશ્ચને આપણે અટકવાનું નહીં, આ પ્રમાણે ઓર્ડરમાં લખતા જવાનું કામ તમારું થઈ જાય. હવે કઈ ઇવેન્ટ, જો ફરી વખત આ વર્ડમાં લખવાની, સેટમાં લખવાની, મતલબ એના એલિમેન્ટ્સ જે હોય એ બધા લખવાના, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી નાખવાની. ઈ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટે મોસ્ટ ઓફ ક્વેશ્ચનમાં જૂની ફોર્મ્યુલા આપણી 10th સ્ટાન્ડર્ડની યુઝ થશે, એકાદ બે ક્વેશ્ચન સિવાય. ઈ ક્યારેય આગળ જોશું. પછી આવશે આપણી મેઇન ઇવેન્ટ, ઇવેન્ટ એ. ઇવેન્ટ એ જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવી છે. which probability has to find, have to find, want to find. જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવી છે એ ઇવેન્ટ તમારે ગોતવાની. છેલ્લે આમાં ક્વેશ્ચનમાં છેલ્લે એ જ હોય કે આની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, તો એને કહી દેવાનું ઇવેન્ટ એ, તમારે નામ જ આપી દેવાનું ઇવેન્ટ એ. એને જોજો પહેલા વર્ડ્સમાં લખવાની, પછી એને સેટમાં લખવાના એલિમેન્ટ્સ. એની સેપરેટ પ્રોબેબિલિટીની જરૂર નથી, કેમ કે ક્યાંય ફોર્મ્યુલામાં નહીં આવે. તમે સમજો, ઇવેન્ટ એની કન્ડિશનલ પ્રોબેબિલિટી મારે ફાઇન્ડ કરવી છે, તો P ઓફ A ગીવન B એની ફોર્મ્યુલા થાય. તો એની ફોર્મ્યુલા છે P ઓફ A ઇન્ટરસેક્શન B અપોન P ઓફ B. તો એક તો મારે આની જરૂર પડે, એક આની જરૂર પડે. P ઓફ A ની ક્યાંય જરૂર નથી, એટલે આની સેપરેટ પ્રોબેબિલિટી કોઈ ફાઇન્ડ નહીં કરવાની. આની પછીનું સ્ટેપ તરત શું કરી નાખવાનું, તમારે ફાઇન્ડ કરવાનું A ઇન્ટરસેક્શન B. જો એટલે જ આપણે સેટ A લખ્યો, સેટ B લખ્યો અને સેટ A લખ્યો છે. એના પરથી બેયના કોમન એલિમેન્ટ્સ લખી નાખવાના, એટલે A ઇન્ટરસેક્શન B.
અને ત્યાં એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી નાખવાની જૂની ફોર્મ્યુલા પરથી યુઝિંગ ઓલ્ડ ફોર્મ્યુલા પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરી નાખવાની. બરાબર. અને પછી લાસ્ટમાં પતી ગયું. આટલો ડેટા જોઈએ. જો મારે ખાસ તો પી ઓફ બી ની જરૂર હતી, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ની જરૂર હતી, એ થઈ ગયું. આ સ્ટેપ પછી ડાયરેક્ટ આપણી મેઇન ફોર્મ્યુલા. નાઉ પી ઓફ એ ગીવન બી, જે ઇવેન્ટ એ ની કન્ડિશનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે એની સીધી ફોર્મ્યુલા. આ પેટર્ન થી વિચારશો એટલે ફટાફટ આમ જ કરવાનું એમ તમને આઈડિયા આવી જશે. ચલો લખી નાખ્યું બધાએ? યસ. તો હવે આપણે ક્વેશ્ચન આન્સરમાં જઈએ. એસે ટાઈપ પ્રોબ્લેમ, વર્ડ પ્રોબ્લેમમાં જઈએ. ચલો ફોકસ કરો. એકાદ બે ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરતા કરતા ગણીએ, પછી હું તમને આપીશ. તમે અહીંયા ધ્યાન આપજો, ઉતાવળ કોઈ નહીં કરતા, ઇઝી જ છે. 10 cards numbered 1 to 10 are placed in a box, mixed up thoroughly, and then one card is drawn randomly. ફ્રેન્ડ્સ, અહીંયા આપણો રેન્ડમ એક્સપેરિમેન્ટ પૂરો થયો. બધું શાંતિથી વાંચવાનું. તો રેન્ડમ એક્સપેરિમેન્ટ શું છે? જો ભાઈ, બોક્સમાં 10 કાર્ડ્સ છે મિક્સ કરેલા, 1 2 3 4 5 6 એમ લખેલું છે ડિફરન્ટ 10 કાર્ડ્સ ઉપર. પછી એમાંથી વન કાર્ડ રેન્ડમલી મતલબ જોઈને નહીં, આમ આંખ બંધ કરીને કેમ લઈએ, એટલે ગમે તે આવે એને રેન્ડમલી કહેવાય. યસ, ઓકે. ઇફ ઇટ ઇઝ નોન ધેટ, હવે આગળ વાંચો. ઇટ ઇઝ નોન ધેટ the number on the drawn card is more than 3. જો આ નોન એટલે ઈ થઈ ગયું, અથવા તો ઈ જાણીએ છીએ, મતલબ ઈ ગીવન છે. તો આ અંડરલાઈન કરીને ઇવેન્ટ ગીવન છે. then what is the probability that it is an even number? એક ઇવેન્ટ કઈ? the drawn card is more than 3. સેકન્ડ ઇવેન્ટ કઈ? the drawn card is even number. તો એક થઈ ગઈ હોય ત્યારે બીજાની પ્રોબેબિલિટી, અને આ ક્વેશ્ચન થાય કન્ડિશનલ પ્રોબેબિલિટી નો. ક્લિયર છે બધાને? યસ. ઇટ ઇઝ નોન ધેટ, ગીવન ધેટ, આવા બધા વર્ડ્સ પકડવાના. ચલો હવે આપણે આપણી સિસ્ટમ પ્રમાણે જઈએ. સૌથી પહેલા શું લખવાનો? રેન્ડમ એક્સપેરિમેન્ટ. ચલો આનો તમે પાર્ટ બી પ્રમાણે પ્રોપર આન્સર લખવા જાઓ છો તો સૌથી પહેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ. વન કાર્ડ ઇઝ ડ્રોન રેન્ડમલી. શોર્ટમાં લખવાનું, વન કાર્ડ is drawn randomly. ચલો બેટા, રેન્ડમ એક્સપેરિમેન્ટ લખાઈ ગયો. હવે લખવાનો સેમ્પલ સ્પેસ. મને કયો, હું આમ આંખ બંધ કરીને બોક્સમાંથી એક કાર્ડ કાઢું, કયા નંબરનું કાર્ડ નીકળે? ઇટ કેન બી 1, ઇટ મે બી 2, ઇટ મે બી 3 4 5. યસ ઓર નો? તો બધા જ પોસિબલ આઉટકમ્સ 1 to 10 થઈ જાય. અને સેમ્પલ સ્પેસમાં શું આવે? ઓલ પોસિબલ આઉટકમ્સ બધા. તો કોણ કોણ આવી શકે? 1 2 3 4 5 અપ ટુ 10. ચલો આ ક્લિયર થયું બધાને? જો આ લખવામાં ધ્યાન રાખવાનું કે આમ એ આપણું ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ છે 10. હવે આપણો ઓર્ડર પ્રમાણે યાદ રાખતા જાઓ. હવે કઈ ઇવેન્ટ આવે? બી. તમે જોતા જાવ જે લખ્યું છે એમાં. હવે ઇવેન્ટ બી. ઇવેન્ટ બી કોને કહેવાની? જે ઓલરેડી અકર્ડ થઈ ગઈ છે. નાવ ઇવેન્ટ બી. કઈ કીધું છે? જે પેલા થઈ ગઈ હોય. It is known that the number on the drawn card is more than 3. Number on the drawn card, words માં લખવાનું, is more than 3. More than 3. ઓકે, તો આ સેટમાં લખવાનું. ચલો more than 3 એટલે કોણ કોણ આવશે? 4 5 6 7 8 9 10 સેટમાં. પછી તરત જ એની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી લેવાની, પી ઓફ બી. ચલો આમાં કેટલા નંબર ઓફ આઉટકમ? 7. ટોટલ કેટલા? 10. તો પી ઓફ બી કેટલું થશે? 7/10. ક્લિયર છે બધાને? સર આમાં તમે કેમ ઈ ફોર્મ્યુલા? બી ની સેપરેટ પ્રોબેબિલિટી, એ પહેલા અકરણ થઈ એટલે એમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી નો આવે. એની સેપરેટ પ્રોબેબિલિટી જૂની ફોર્મ્યુલા. અને બીજું કેમ આ ઓલી ઓલ્ડ ફોર્મ્યુલા આપણી 10th સ્ટાન્ડર્ડ વાળી? કેમ કે બધા જ આઉટકમ ઇક્વલી લાઇકલી છે. મને કહો તો બધા નંબર માટે સેમ પ્રોબેબિલિટી હોઈ શકે કે નહીં આ એક્સપેરિમેન્ટમાં? યસ, કોઈ પણ નીકળી શકે. એટલે આ ફોર્મ્યુલા ચાલે. ચલો હવે કઈ ઇવેન્ટ? ઇવેન્ટ એ. જે સ્ટુડન્ટ્સ લખે છે એ બધા પાછા
સમજતા જજો બધું, આગળ નહીં વધી જતા. ચલો, ઇવેન્ટ એ કોને કહેવાનું? જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવી છે. કોની પ્રોબેબિલિટી? ઇટ ઇઝ એન ઇવન નંબર. ડ્રોન કાર્ડ ઇઝ એન ઇવન નંબર. વર્ડ્સમાં લખવાની, પછી સેટમાં લખવાની. ચલો, ઇવન નંબર કયા કયા છે? તો કે 2, 4, 6, 8, 10. ઇવન નંબર આમાંથી બધા લખી નાખવાના. જો કોઈ સ્ટુડન્ટ એવું નહીં કરે કે સર હવે તો મોર ધેન 3 વાળા આ છે, ઈ અકર થઈ ગઈ, તો હવે તો સેમ્પલ સ્પેસ ઈ બને, તો આપણે એમાંથી નહીં લેવાના. ફ્રેન્ડ્સ, આપણે ઈ તો ના પાડી હતી કે ભાઈ હવે એવું નથી કરવું દર વખતે. આપણે જે મેઇન સેમ્પલ સ્પેસ છે એમાંથી ડેટા લઈને કન્ડિશનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. અને એટલે હવે એમસીક્યુમાં તમે એવું કરી શકો કે આમાંથી જ ઇવન લ્યો, પણ અત્યારે હું આપણી મેઇન ફોર્મ્યુલા પરથી જાઉં છું, એટલે હવે આમાંથી જ લેવાના. સેમ્પલ સ્પેસમાંથી 2, 4, 6 બધું 2 આવશે. હવે કોમન એ ઇન્ટરસેક્શન બીજો. આની સેપરેટ પ્રોબેબિલિટીની કોઈ જરૂર નથી. પી ઓફ એ કોઈએ ફાઇન્ડ નથી કરવાની, જરૂર જ નથી. હવે બંનેના કોમન એલિમેન્ટ્સ, એ સેટ ને બી સેટના કોમન એલિમેન્ટ્સ આમાંથી કાઢો. કોમન કયા કયા આવશે? 4, 6, 8, 10. ચલો, એ ઇન્ટરસેક્શન બી માં 4 એલિમેન્ટ આવ્યા, એની સેપરેટ પ્રોબેબિલિટી જોશે આપણે. એટલે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પી એટલે પ્રોબેબિલિટી 4 બાય ટોટલ કેટલા છે? 10. 4 બાય 10. નાવ હવે આપણું લાસ્ટ, આપણે કઈ ઇવેન્ટ, ઇવન નંબર વાળી ઇવેન્ટ કઈ હતી? એ. એની કન્ડિશનલ પ્રોબેબિલિટી, તો એની ફોર્મ્યુલા પી ઓફ એ ગીવન બી. અહીંયા કઈ હવે વર્ડ્સમાં લખવાનું નહીં, ઓલરેડી બધા નામ આપી દીધા. તરત જ ફોર્મ્યુલા પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી 4 બાય 10, નીચે 7 બાય 10. જો આ નાની અમથી વસ્તુ છે, પણ સ્પીડમાં વધારો કરી શકે. કોક સ્ટુડન્ટ અહીંયા છે ને ઉપર નીચે ઉડાડી દે એટલે 2 બાય 5 લઈ આવે, પછી અહીંયા 2 બાય 5, નીચે 7 બાય 10. બને ત્યાં સુધી અહીંયા 10 છે તો નીચે 10 રહેવા દો, એટલે કટ જ થવાનું છે. આન્સર વિલ બી 4 બાય 7. અત્યારે તો આ નાના નંબર્સ છે, નાના ડિજિટ્સ છે. વધારે નંબર હશે ત્યારે ઈ યાદ રાખવાનું, બહુ કટ નહીં કરવાનું, છેલ્લે કટ કરવાનું જે કરવું હોય. હવે આન્સર તમે ફ્રેક્શનમાં રાખી શકો, અને કોઈક એમસીક્યુમાં પોઈન્ટમાં પણ આપ્યા હોય. પાર્ટ બી માં ફ્રેક્શન જે આવે એ રહેવા દેવાનું. આ આન્સર ક્લિયર બધાને? બહુ ઈઝી થઈ જાય જો પ્રોપર સમજી ગયા હો તો. ચલો, આ ક્વેશ્ચન જાતે ટ્રાય કરો. A family has 2 children. What is the probability that both the children are boys? Given that એટલે ઇવેન્ટ આપેલી છે, at least one of them is a boy. તો તમને એમ થશે કે સર રેન્ડમ એક્સપેરિમેન્ટ આમાં શું થશે? ફ્રેન્ડ્સ, થોડોક ટાઈમ ઓછો છે, 10-15 મિનિટ જ છે, અને મારે 2-3 ક્વેશ્ચન ડિસ્કસ કરવા છે. એટલે તમે ખમી જાઓ, ઊભા રહી જાઓ, આપણે અહીંયા ડિસ્કસ કરીએ બધા સાથે. હોમવર્કમાં તો તમને એક્સ્ટ્રા આપવાના જ છે. હેઝ 2 ચિલ્ડ્રન. પછી સર કોઈ એક્સપેરિમેન્ટ ન થાય, ખાલી એટલું જ કીધું છે, પણ ક્વેશ્ચન ઉપર તમે જાઓ તો બોય અને ગર્લની વાત આવે છે. બરાબર? તો હાલો હવે આપણી પેટર્ન પ્રમાણે જઈએ. પહેલા તો જોઈ લો, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ બોથ ધ ચિલ્ડ્રન આર બોયઝ. આની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ગીવન ધેટ at least one of them is a boy. તો આ ઇવેન્ટ આપેલી છે ત્યારે આની પ્રોબેબિલિટી. ઓકે, પણ પહેલા સર રેન્ડમ એક્સપેરિમેન્ટ, સેમ્પલ સ્પેસ, એ બધું ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા અ ફેમિલી has 2 children. ઓકે, તો અહીંયા સેમ્પલ સ્પેસ આ વળી રેન્ડમ એક્સપેરિમેન્ટ, 2 ચિલ્ડ્રન કયા કયા? એ બે બોય છે, બે ગર્લ છે, બોય ગર્લ છે, અથવા નાનું મોટું પણ જોવું પડે, ધ્યાન આપો. કાં તો ઈ બંને બોય હોય એટલે બી બી, કાં તો બંને ગર્લ હોય એટલે જી જી, કાં તો પેલો બોય નો બર્થ થયો હોય, બીજો જી નો, અને કાં તો જી કોમા બી, જીબી, બીજી અને જીબી. બરાબર? જીબી એટલે ગીગાબાઇટ નહીં ભાઈ, ધ્યાન રાખજો.
ચલો આ ચારે ચાર વસ્તુ ક્લિયર. ઓકે, હવે છે ને ફ્રેન્ડ્સ, આમાં અમુક ડિસ્કશન ઊભી થાય કે સર આમાં ક્યાં મોટા નાનાની કોઈ વાત છે, પેલા કોનો બર્થ થયો પછી કોનો બર્થ થયો, તો આ ત્રણમાં પૂરું ન થઈ જાય. બી કાં તો બે બોય હોય, કાં તો ગર્લ હોય, અને કાં તો એક બોય ને એક ગર્લ હોય. વાત તમારી સાચી, એવું જ હોવું જોઈએ. બટ એનસીઆરટી ની બુકની અંદર એક્ઝામ્પલ છે, એમાં આ ક્વેશ્ચનની અંદર બીજી અને જીબી ડિફરન્ટ લીધું છે, એટલે આપણે લઈએ છીએ. ખરેખર મિસેલેનિયસ એક ક્વેશ્ચન આગળ આવવાનો છે મિસેલેનિયસ એક્સરસાઇઝમાં, એમાં પેલા નાનો મોટો એ બધી વાત કરેલી છે, એટલે એમાં તો આ કમ્પલસરી લેવા જ પડે ચાર. પણ અત્યારે પણ આપણે ચાર લેશું. ક્લિયર છે? એનસીઆરટી ની બુકમાં એક્ઝામ્પલ છે, કોઈને કન્ફ્યુઝન ન થાય એટલે કહી દઉં. ઓકે, ચલો આ થઈ ગયું સેમ્પલ સ્પેસ. હવે આપણી મેથડ પ્રમાણે પહેલા કોણ આવે? ઇવેન્ટ બી આવે. ચલો ઇવેન્ટ બી કઈ? જે ઓલરેડી અકડ થઈ ગઈ હોય. given that at least one of them is a boy, at least one of them is a boy. આ સ્ટેટમેન્ટ બધા લખવાના. ચલો at least one boy, at least one means one or more than one, એક અથવા એકથી વધારે. ગુજરાતીમાં કહે ઓછામાં ઓછું એક બાળક, છોકરો. બરાબર? ચલો એક અથવા એકથી વધારે, આમાં આવે કે ન આવે? જલ્દી મને કયો. આવે, એકથી વધારે છે એટલે બી બી. જી આવે એમાં? નો આવે. બીજી આવે? બીજી? હા બીજી, કેમ કે એમાં એક છોકરો છે. એક અથવા એકથી વધારે છોકરો આવે. જીબી પણ આવે. પછી આની પ્રોબેબિલિટીની જરૂર પડે, એટલે પી ઓફ બી 3/4. તરત જ હવે ઇવેન્ટ એ, જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવી છે, કોની? બોથ ધ ચિલ્ડ્રન આર બોયઝ. બોથ ચિલ્ડ્રન આર બોયઝ. ઓકે, બોથ બોય. કયું આઉટકમ આવશે આમાંથી? કયું આઉટકમ આવે? આ એક જ બી. ઓકે, હવે આની સેપરેટ પ્રોબેબિલિટીની જરૂર છે? નથી. હવે કોની જરૂર છે? એ ઇન્ટરસેક્શન બી ની, આ બંને સેટના ઇન્ટરસેક્શનની. નાવ એ ઇન્ટરસેક્શન બી, બેયના કોમન એલિમેન્ટ ફાઇન્ડ કરો. કોણ આવશે? બી. જો બેયના કોમન એલિમેન્ટ આ બે નથી હો, એક જ એલિમેન્ટ છે. જોજો પાછા. હવે એની પ્રોબેબિલિટી પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ, આમાં એક એલિમેન્ટ, ટોટલ એલિમેન્ટ 4, તો 1/4 આની પ્રોબેબિલિટી. અને લાસ્ટમાં નાવ પી ઓફ એ ગીવન બી. ફોર્મ્યુલા પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એટલે આ ઉપર આવે ન્યુમરેટરમાં, નીચે આવે પી ઓફ બી 3/4. આન્સર વિલ બી 1/3. ચલો એકદમ ક્લિયર બધાને? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જો આ એક જ ક્વેશ્ચનની અંદર 3 ક્વેશ્ચન છે. પેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ સેમ છે. અ કોઈન ઇઝ ટોસ્ડ 3 ટાઈમ, થ્રાઇસ. 2 નો ક્યુબ એટલે 8 આઉટકમ્સ આવે. જે ઉપર વર્ટિકલ મેં શીખવાડ્યા હતા એ પ્રમાણે લખવાના. યસ. પછી પહેલામાં ઈ આપી છે આ ઇવેન્ટ, અને એફ આ આપી છે. પછી બીજું ત્રીજું એમ 3 ક્વેશ્ચન છે. ત્રણેય ક્વેશ્ચન માટે તમારે ફાઇન્ડ કરવાનું છે પી ઓફ ઈ ગીવન એફ. ચલો આ પહેલો એક કેસ છે ને, એનો આન્સર આપો મને. પી ઓફ ઈ ગીવન એફ એટલે પહેલા કોણ ઓકરન્સ થયું? એફ નું. તો આપણા પેટર્ન પ્રમાણે પહેલા એફ લખવાની, પછી ઈ લખવાની. આ પહેલા કેસ માટે આન્સર આપો. આપણી પેટર્ન પ્રમાણે લખતા જાઓ, થોડીક સ્પીડ રાખજો. એક જ કેસનું કામ કરજો.
સેકન્ડ એન્ડ થર્ડ નું હોમવર્કમાં કરવાનું છે. ચલો, કેટલાને આન્સર આવ્યો? યસ, ઓકે, વેરી ગુડ. બાકીના સ્પીડ રાખો. વર્ડ્સમાં અત્યારે નહીં લખો તો ચાલે, હોમવર્કમાં પ્રોપર લખજો. સૌથી પહેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ, પછી સેમ્પલ સ્પેસમાં 8 આઉટકમ્સ આવે, બને ત્યાં સુધી બધા લખી જ નાખવાના. પછી ઇવેન્ટ એફ પહેલા લેવાની, કેમ કે મેં શું કીધું, P of E given F, તો પહેલા કોણ અકર થયું હોય? F, એટલે F પહેલા લખવાની. હેડ્સ ઓન ફર્સ્ટ 2 ટોસીસ, એટલે પહેલા બેમાં HH હોય ને એ જ આઉટકમ આની અંદર આવે. અને એની પ્રોબેબિલિટી મને કોઈ કહો તો P of F શું મળતું હતું? યસ, મિતેશભાઈ બોલો, P of F શું મળ્યું? 2/8 મળતું હતું. યસ, કરેક્ટ છે, 2/8. ઓકે, કોઈ સ્ટુડન્ટ કે 1/4 ઈ કરો ન કરો અત્યારે તો ચાલે, નાના ડિજિટ હોય કોઈ પ્રોબ્લેમ નથી. પછી ઇવેન્ટ ઈ વર્ડ્સમાં જ પહેલા લખવાની, હેડ ઓન થર્ડ ટોસ. તો આની અંદર આ 8 હોય ને એટલે ઈ લખવા જરૂરી છે કે એમાંથી આપણને ગોતતા ફટાફટ ફાવે, એટલે એસ લખવાનું. થર્ડ ઉપર એચ હોય એવા આઉટકમ્સ લેવાના. પછી એની પ્રોબેબિલિટીની જરૂર નથી. પછી ઈ ઇન્ટરસેક્શન એફ ફાઇન્ડ કરવાનું, બેના કોમન એલિમેન્ટ્સ. પછી એની પ્રોબેબિલિટી P of E ઇન્ટરસેક્શન એફ. ઓકે, હવે મોડાસામાંથી ભાઈઓમાંથી કયો તો ઈ ઇન્ટરસેક્શન એફ ની પ્રોબેબિલિટી તમે શું ફાઇન્ડ કરી? ઈ ઇન્ટરસેક્શન એફ ની પ્રોબેબિલિટી 1/8 આવતું હતું બધાને? ઓકે, અને લાસ્ટમાં પછી તમારે P of E given F ની ફોર્મ્યુલા, ઉપર બેયની ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી 1/8 અને નીચે P of F 2/8. આન્સર વિલ બી 1/2. મળતો તો 1/2 આન્સર બધાને? યસ. તો આ પેટર્ન છે. હવે MCQ માટે અગેઇન કોઈ સ્ટુડન્ટ એમ કરે કે આ F જે પહેલા થઈને એને સેમ્પલ સ્પેસ માની લે અને પછી એમાંથી E ના આઉટકમ લે અને અપોનમાં F ના આઉટકમ, નંબર ઓફ આઉટકમ્સ લઈ લે, આને સેમ્પલ સ્પેસ તરીકે લઈ લે. તો MCQ માં ઈ ચાલે, પાર્ટ બી માં નહીં ચાલે. એમાં તમારે આ મુજબ જ જવું પડશે, એટલે જ મેં પેટર્ન આપી દીધી. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ, એક્ઝામ્પલ નંબર 7. સારો ક્વેશ્ચન છે, જુઓ. A die is thrown 3 times. પાસો છે એ 3 વખત ફેંકવામાં આવ્યો. એટલે ડાય હોય ને પાસો, તો એના નંબર ઓફ આઉટકમ્સ માટે ફોર્મ્યુલા છે 6:n. ચલો, આ ક્લિયર છે બધાને? એક વાર ફેંકો તો 6, 2 વાર ફેંકો તો 36, 3 વાર તો 216, એ રીતે. ચલો, આ રેન્ડમ એક્સપેરિમેન્ટ. પછી ઇવેન્ટ એ આપી છે, ઇવેન્ટ બી. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ એ given that B has already occurred. આપણે પણ જે અકર થઈ જાય એને બી કહીએ તો એની પ્રોબેબિલિટી, કન્ડિશનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. સૌથી પહેલા આપણા પેટર્ન મુજબ રેન્ડમ એક્સપેરિમેન્ટ, a die is thrown 3 times લખી નાખવાનું. પછી સેમ્પલ સ્પેસ, હવે 3 ટાઈમ ટોસ કરો તો 6³ 216. ઈ આઉટકમ લખવા નો બેસાય, બરાબર? ઘણો બધો ટાઈમ જતો રહે. તો એમાં N of S લખવાનું. જો કોઈ સ્ટુડન્ટ આમ નહીં લખે, પાર્ટ બી માં સારું ન કહેવાય, સાચું ન કહેવાય, N of S લખવું જોઈએ, બરાબર? સેમ્પલ સ્પેસના નંબર ઓફ આઉટકમ્સ 216. ઓકે, હવે ક્વેશ્ચન સારો છે, ધ્યાન આપજો. કોણ પહેલા આકર થઈ ગયું? બી. તો બી આપણે પહેલા લખીએ. હવે એને સમજો, બી ને સમજો. ઇવેન્ટ બી, 6 on the first and 5 on the second throw. ડાઈને 3 વાર ફેંકો. પહેલી વારમાં 6 જ આવે છે એવું કહી દીધું, સેકન્ડ ટાઈમમાં 5 જ આવે છે એવું કહી દીધું, થર્ડમાં ખબર નથી. તો એમાં બધા પોસિબલ આઉટકમ લેવાના. પાછો ત્રીજી વાર ફેંકો, એમાં 1 આવે, 2 આવે, 3. પણ પહેલા 2 થ્રોમાં 6 and 5 ફિક્સ છે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ,
બી આખી આ ઇવેન્ટ પેલા વર્ડ્સમાં લખી નાખવાની, 6 ઓન ધ ફર્સ્ટ એન્ડ 5 ઓન ધ સેકન્ડ લખી નાખી. હવે એને મારે એલિમેન્ટ્સ કેમ લખવા તમે જુઓ. તમારે 216 કેમ લખાય ખબર છે? એકવાર થ્રો કરો ને એમાં 1 2 3 4 5 6 આવે. બીજી વખત થ્રો કરો ને એમાં 1 2 3 4 5 6 આવે. ત્રીજી વાર થ્રો કરો ને એમાં 1 2 3 4 5 6 આવે. સેમ્પલ સ્પેસની હું વાત કરું છું. તો પછી આ ત્રણેયનો કાર્ટેશિયન પ્રોડક્ટ કરો એટલે ટ્રિપ્લેટ્સ આવે. 216 એવા ટ્રિપ્લેટ્સ આવે એલિમેન્ટ્સ. ઓકે, તો આ હું કામ હું ડિસ્કસ કરું છું. તો બી ઇવેન્ટના નંબર ઓફ એલિમેન્ટ્સ માટે જો પહેલા છે ને પહેલા થ્રોમાં 6 ફિક્સ છે, પછી બીજામાં 5 ફિક્સ છે, અને ત્રીજામાં કંઈ પણ આવી શકે ત્રીજા થ્રોમાં. તો એમાં 1 2 3 4 5 6 બધું. હજી ઊભા રહેજો, ધ્યાન આપજો સમજવામાં. તો આવી રીતે તમારે નથી લખવાનું. આ તો હું ખાલી સમજાવું છું કે હવે કાર્ટેશિયન પ્રોડક્ટ કરો ને આ ત્રણેયનો એટલે આવી રીતે તમારે સેટ લખવાનું છે. પહેલામાં 6, બીજામાં 5, ત્રીજામાં 1 થર્ડ ટાઈમમાં. પછી પહેલામાં 6, બીજામાં 5, પછી 2, પછી 6 5 3, 6 5 4, 6 5 5 અને 6 6 6 5 6. આ થશે બી ના એલિમેન્ટ. ચલો એકદમ ક્લિયર. ઓકે, હવે એની પ્રોબેબિલિટી મારે જોશે. તો પી ઓફ બી આમાં કેટલા આઉટકમ્સ છે? 6 અને ટોટલ 216. તો 6/216 એટલે 1/36 થાય. કરવાની જરૂર નથી અત્યારે. હવે લેવાની ઇવેન્ટ એ, જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવી છે. ઇવેન્ટ એ શું કે છે? 4 ઓન ધ થર્ડ થ્રો. રેન્ડમ એક્સપેરિમેન્ટમાં 3 વખત થ્રો કરીએ છીએ, તો ઇવેન્ટ એમાં થર્ડ થ્રોમાં 4 ફિક્સ છે. તો ફર્સ્ટ 2માં શું કંઈ પણ આવી શકે ફર્સ્ટ 10 સેકન્ડમાં. તો ફર્સ્ટમાં 6 પોસિબિલિટી જોજો આખી ઇવેન્ટ કે ભાઈ 4 ઓન ધ થર્ડ થ્રો. વર્ડમાં લખું પહેલા. હવે થર્ડ થ્રો છે એમાં 4 એટલે એમાં 4 ફિક્સ થશે. પહેલા બેમાં હું એમાં તો કોઈ પણ આવી શકે એટલે પહેલા થ્રોમાં 1 2 3 4 5 6, પછી બીજા થ્રોમાં પણ 1 2 3 4 5 6, અને વચ્ચે વચ્ચે કાર્ટેશિયન પ્રોડક્ટ કરવાના એટલે આમાં પણ ટ્રિપ્લેટ્સ બને. કઈ રીતે જુઓ, ટોટલ આના 6 6 અને 1 એટલે 6 into 6 into એટલે 36 આઉટકમ્સ આવે એમાં. ઓકે, તો એમાં જો આ રીતે ટ્રિપ્લેટ્સ બનશે 1 1 4, પછી 1 2 4, 1 3 4 આ રીતે, અને છેલ્લે આવશે 6 6 4. ટોટલ 36 આઉટકમ્સ બતાય છે બધાને. યસ, 6 into 6 36. ઓલામાં તો એક જ છે. આ રીતે ટોટલ 36 આઉટકમ્સ ઇવેન્ટ એ માં આવે. હવે એની સેપરેટ પ્રોબેબિલિટી જરૂર નથી. મારે જરૂર કોની છે? એ ઇન્ટરસેક્શન બી ની, એના આઉટકમ્સ. હવે જુઓ તો ઇવેન્ટ એ માં એવા એલિમેન્ટ્સ છે કે જેમાં છેલ્લે 4 આવતું હોય, અને ઇવેન્ટ બી માં આ રીતની 6 એલિમેન્ટ છે 6. તો બંનેના કોમન આ સેટ બી, આ બી સેટ છે, આ એ સેટ છે, બંનેમાં કોમન કેટલા એલિમેન્ટ્સ આવશે? કયો મને કેટલા નંબર ઓફ એલિમેન્ટ્સ કોમન કેટલા આવશે? યસ, ગુડ, એક જ. આમાં જે 4 આવતું હોય ની 6 5 4, તો આની વચ્ચે ક્યાંક 6 5 4 આવ્યું હશે. એટલે બેના કોમન એલિમેન્ટ છે એક જ 6 5 4, અને 3 નો કહેવાય એક જ ટ્રિપ્લેટ કહેવાય, એક જ નંબર ઓફ એલિમેન્ટ. ઓકે, હવે એની પ્રોબેબિલિટી થશે 1/216. એક એલિમેન્ટ ટોટલ upon 216, P of A intersection B. અને લાસ્ટમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી. નાવ P of A given B. ઉપર આવડું આ પ્રોબેબિલિટી 1/216 અને નીચે આવશે 6/216. ફાઇનલ આન્સર will be 1/6. 1/6 is our answer. ક્લિયર? કન્ડિશનલ પ્રોબેબિલિટીના ક્વેશ્ચન આન્સરમાં થિયરીમાં મજા આવી બધાને? યસ, ગુડ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બોર્ડ ગુડસેટ લેવલે કન્ડિશનલ પ્રોબેબિલિટીનો ટોપિક આપણે કમ્પ્લીટ કરશું. અને નેક્સ્ટ લેક્ચરમાં 1-2 ક્વેશ્ચન એવા પણ આવશે જેમાં ઇક્વલી લાઇકલી આઉટકમ નહીં હોય, એટલે મજા આવશે. એ આપણે ફ્રાઈડે ભણવાના છીએ. આજનું હોમવર્ક લખી લ્યો. ડાયરેક્ટ ભલે એક્ઝામ્પલ્સ છે પણ થિયરી રિવાઇઝ કરવી.
થિયરી રિવાઇઝ કરવી ભૂલતા નહીં. જેટલું બોર્ડ ગુજસેટનું બેઝિક સારું હશે એટલું આ ટાઈપના જેડબલના ક્વેશ્ચનમાં વધારે મજા આવશે. બરાબર, પ્રોપર હોમવર્ક સરસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.